હેલો ગાઈસ, આજે સવારમાં કપાસ વીણવા મંડી પડ્યા છે અને ઠંડી લાગે છે ભાઈ, પણ શું કરીએ, કપાસ વીણવાનું છે એટલે વીણીએ છે. અને અમારે રેખાને બહુ ઠંડી લાગે. જો રેખા છે ને બધું મોઢે બુશર્ટ પહેરી દીધું, એ બધું છે. ઠંડી એને બહુ લાગે છે. જો અમે ડાળી આવ્યા છે કપા વીણવા, 300 રૂપિયા ડાળી. એટલે જેને આવવું હોય તેને કોમેન્ટ કરજો. અમારે અહીં જરૂર છે, અમારા પટેલને જરૂર છે. ક્યાં જ્યાં પટેલ? હા જો આઈન પાસે એ હમણે ખુલ્લું હતું મોઢું અને હવે ઢાંકી દીધું, કારણ કે એને ખબર છે કે આઈન પા આવશે પૂછવા કે કપા વીણાય છે કે નહીં. જો એ હંતાઈ જશે, કાંઈ નહીં તો હંતાઈ જાય તો આપણે એમની જોડે નહીં વાતો કરવી, આપણે વાતો કરી લઈએ. એટલે જો અમારે આ રીતે કપા ફૂટી ગયો છે અને કપાસ વીણવાનું સવારમાં ચાલુ કરી દીધું છે. અંબાલાલ બાબાએ હજી 8 દિવસની આગાહી કરી છે. પહેલાં વરસાદની આગાહી કરતા હતા, હવે ઠંડીની આગાહી કરે. એટલે આગાહી હવે 8 દિવસ લગીની છે, એટલે ઠંડી બરોબર પડશે એવું લાગે છે. પણ કપા વીણવાનો છે એટલે ઠંડી ભૂખા કાઢે છે અને કપાય અમારો ભૂખા કાઢી નાખે. હાંજ પડે એટલે ખીચડી ખાવા નહીં રહેવા દેતા. કેળો દુખે બહુ ભાઈ, પણ શું કરવાનું, કપા અમારે વીણવું પડે એવું છે. પાછો આ શેઠ આ પટેલ દાળી ન આપે અમને. 300 રૂપિયા દાળી છે ને, એ આ પાછો દાળી ન હાલે અમને, એટલે અમારે કપાસ વીણવો પડે એવું છે. આગળ કપા વીણીએ છે ને શું કરીએ, ઠંડીમાં વીણવું પડે કે ઠંડી બહુ લાગે છે ને, એટલે બહુ કપા નહીં વીણાતો. પણ શું કરીએ, હવે થોડો કામ તડકો કાઢ્યો છે એટલે હવે થોડી ઠંડી ઓછી થઈ એવું લાગે છે. હવે થોડુંક મજા આવશે. એટલે આ રીતે છે. અને તમારે કેવી ઠંડી પડે છે ત્યાં મને કોમેન્ટ કરજો. અમારે તો બહુ પડે છે, એટલે અમે હળવે કપા વીણીએ. એટલે જુઓ બરોબર કપા વીણે છે ને, હવે ઠંડી ઉડી જાય એટલે બહુ ઝડપ આવી જાય. જોય ને, એટલે બહુ ઝડપ કરે છે ને. એટલું બધું ન વીણ, તને 300 રૂપિયા દાળી હાલવાના છે. એટલે ધીમે વીણવાનું, આપણે દાળી પ્રમાણે કામ કરવાનું. આપણે બહુ ઉતાવળી કામ નહીં કરવાનું. જો ભાગ્યા બધા વાહે છે, અમે દાળી આગળ છે. આ બધા ભાગ્યા છે ને વાહે છે. જો અમે આગળ છે, એટલે અમારે દાઢી લે ઓછી 300 રૂપિયા લેવાની ને, એટલે બહુ પછી ખટકો ન રખાય. બીજા દારે પતી જાય તો પછી પાછું ક્યાં જવું, એટલે આઈ વીણવાનું ને, એટલે 2 દી વધારે થાય, એટલે વધારે દાળી થાય અમારે. એટલે ધીમે વીણજે હો, બહુ ઉતાવળ ન કરતી, ધીમે વીણજે. આપણે કાંઈ ઉતાવળ નહીં, આપણે 2 દી વધારે થાય ને તો 2 દીના વધારે પૈસા આવે. એટલે આપણે માપ ધીમા વીણજો. હાલો, કેવી ઠંડી પડે છે કોમેન્ટ કરજો. અમારે ઠંડી બહુ પડે, શરૂઆત થઈ છે ઠંડીની, પણ હવે પડશે એવું લાગે છે વધારે. વિડીયોને લાઈક, શેર અને ફોલો કરી દેજો. અમારે ઓલો છે ને કેનપા દેખાતો નહીં, એ આઈ રહ્યો. એને 13મા મહિનાની 32 તારીખે લગ્ન છે, બધાને આમંત્રણ છે. એનું 13મા મહિનાની 32 તારીખે લગ્ન છે. અમારા અહીં વાડીએ પ્રોગ્રામ રાખેલો છે, એટલે 13મા મહિનાની 32 તારીખે બધાને આવવાનું, ભૂલતા નહીં. એટલે 13મા મહિનાની 32 તારીખ 2 વખત કીધું, હવે નહીં કહું. જમવામાં કાંઈ નહીં, શું બનાવવાનું છે? એટલે મીઠાઈમાં ઓલો દૂધીનો હલવો, અમારે દૂધી બહુ થાય, દૂધીનો હલવો બનાવશું. એટલે જે ભાઈને નજીક રહેતા હોય આવજો, અમારે ભાવભર્યું આમંત્રણ છે. અને 13મા મહિનાની 32 તારીખે લગ્ન ભાઈ. અને વરઘોડો અમારે કાઢવાનો છે. અહીં છે ક્યાંથી, બોટાદથી મંગાવી છે.
ઓલા ઘોડા બગીવાળાને, અને દેશમાંથી અમારે સુપર ઝનકાર મંગાવી છે અને વરઘોડો કાઢવાનો છે. એટલે આવજો બધા, એટલે આવજો અને દૂધીનો હલવો ખાવા આવજો. વિડીયોને લાઈક શેર અને ફોલો કરી દેજો. આ અમારા પટેલ છે, કાંઈ બોલતા નહીં. જુઓ એમની વાડીમાં કપાવીને આવ્યા ને એ બોલતા નહીં. એટલે આવજો.